કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતને વધુમાં વધુ કેટલી સહાય મળી શકે, ઓછામાં ઓછી કેટલી સહાય મળી શકે, આપણે ઠરાવ જોઈ લઈએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા રહેજો, જેથી નવી અપડેટ આપને તાત્કાલિક તરત મળતી રહે। તો શરૂ કરીએ। પ્રથમ આપણે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025 ની વાત કરીએ, જેની અંદર ખરીફ 2025 ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકો કે જેમાં 33% કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। વધુમાં વધુ કેટલા હેક્ટર સુધી? 2 હેક્ટર સુધી। પછી તમારે 5 હેક્ટર હોય, 10 હેક્ટર હોય કે 3 હેક્ટર હોય, પરંતુ મહત્તમ કેટલી? 2 હેક્ટર સુધી। એટલે 1 હેક્ટર દીઠ 22,000, તો 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર વધુમાં વધુ થાય, જેની અંદર બિન પિયત અને બહુવર્ષાયુ તમામ માટે। ત્યારબાદ જાણીએ, જે કિસ્સામાં જમીન ધારકના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂપિયા 5,000 કરતા ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા 5,000 ચૂકવવાના થાય, જેમાં ખૂટતી તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવાની રહે। નિયત ધોરણો મુજબ કોઈ પણ સંજોગોમાં કુલ મળવાપાત્ર રકમ રૂપિયા 5,000 કરતા ઓછી હોવી જોઈએ નહીં। આ સહાય ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે। ત્યારબાદ આપણે જાણી લઈએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં જે કૃષિ રાહત પેકેજ આવ્યું હતું તેનો ઠરાવ જાણી લઈએ। તેની અંદર પણ ખરીફ 2025 ઋતુમાં વાવેતર કરેલ બિનપિયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા 8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 13,500 એમ કુલ 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે। અહીંયા પણ એ વાત કરેલી છે, જે કિસ્સામાં જમીન ધારકના આધારે નિયત ધોરણો મુજબ જો સહાયની મળવાપાત્ર રકમ રૂપિયા 5,000 કરતા ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા 5,000 ચૂકવવાના થાય, જેમાં ખૂટતી તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવાની રહે। દાખલા તરીકે 1 હેક્ટર છે તો રૂપિયા 22,000 ખેડૂતને, પછી અડધો હેક્ટર છે રૂપિયા 11,000, 0.2 હેક્ટર છે તો તેની અંદર રૂપિયા 600 રાજ્ય બજેટમાંથી ઉમેરી અને તેને રૂપિયા 5,000ની સહાય આપવાની। કોઈને 0.1 હેક્ટર છે પરંતુ એને 5,000 કરતા ઓછી થાય છે, બરાબર છે, તો 2,650 રાજ્ય બજેટમાંથી ઉમેરી એને રૂપિયા 5,000ની સહાય ખેડૂતને આપવાની થાય। ત્યારબાદ છે વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં જમીનના હાલમાં પણ જે પાણી ભરાયેલું હોય તેવી જમીન સુધારણા માટે ખાસ કિસ્સા પેટે રૂપિયા 20,000 સહાય પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। તો આ હતી જે વાત કરી છે એ ઠરાવ મુજબ આપને સમજાઈ ગયું છે કે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં એટલે 44,000 અને ઓછામાં ઓછા રૂપિયા 5,000ની સહાય મળવાપાત્ર થાય છે। ગણતરી તો તમને ખ્યાલ આવી ગયો હશે। દાખલા તરીકે તમારે 1 હેક્ટરે 22,000 બરાબર છે, તો અહીં તમારી જેટલી હેક્ટર જમીન હોય, દાખલા તરીકે 1.5 છે તો 1.5 ગુણ્યા 22,000 તમે કરશો તો એ તમને મળવાપાત્ર સહાય થશે। આપને લગભગ વિડીયો ઉપયોગી બન્યો હશે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ।